મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. કહું પ્રભુ તણા પાર્ષદ, જેને કામ ક્રોધ નહીં મદ, મોટા મુક્ત છે મૂળજી નામ, વરણી રાટ જન જે રામ. મુકુંદાનંદ વર્ણી એમના પ્રસંગો આપણે કહીએ છીએ. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. જન્માષ્ટમીનો સમયો કર્યો. દેશ દેશાંતરથી હરિભક્તોના સંઘ આવ્યા હતા. ઉત્સવ પૂર્ણ કરી હરિભક્તો પોતપોતાના દેશમાં જવાની તૈયારી કરતા હતા. છેલ્લી સભા થઈ હતી. સભામાં હરિભક્તોને મહારાજે બધી ભલામણ કરી અને મહારાજે સભામાં પૂછ્યું કે ભક્તો, તમને બધાને સત્સંગ રાખવાની અનુકૂળતા તો છે ને? બધાય તમારે ત્યાં દેશકાળ કેવા છે? સત્સંગીઓને કાંઈ દુઃખ તો નથી ને? હરિભક્તો ઉત્સવમાં આવ્યા હોય એટલે મહારાજ ત્યાંના બધા સમાચાર પૂછતા હતા. એમાં 20 નગરના હરિભક્તો, એમને મહારાજે કીધું, ભક્તો તમને બધાને અનુકૂળતા છે ને? કંઈ દુઃખ તો નથી ને? મહારાજ બહુ દયાળુ હતા. એમના ભક્તો એમને બહુ વહાલા હતા. એટલે 20 નગરના હરિભક્તોએ કીધું, મહારાજ તમારી દયા છે, સુખે તમારું ભજન કરીએ છીએ, પણ મહારાજ અમારા સુબા છે ને એ આપના પ્રત્યે ખૂબ દ્વેષ રાખે છે. એટલે મહારાજ જે અમે સત્સંગ રાખીએ એમને એ થોડી ઉપાધિ કરે છે. તડકે ઊભા રાખે, જેલમાં પૂરી દે અને નાયત બહાર મૂકે. આવું મહારાજ જે સત્સંગ રાખે છે ને એના પ્રત્યે દ્વેષ રાખી અને આવી મુશ્કેલી કરે છે મહારાજ. જો એમને સત્સંગ થાય તો મહારાજ આ મુશ્કેલી દૂર થાય. નહીંતર તમારા નિયમ ધર્મ પાળવામાં, જાહેરમાં આપનું ભજન કરવામાં એ બધી આવી ઉપાધિ કરે છે. આ 20 નગરના સુબા એમને બહુ દ્વેષ હતો. ઘણા બીજા પ્રસંગો પણ છે કે હરિભક્તોને જે સત્સંગ રાખતા હતા એને જેલમાં પૂરેલા. પાછું એટલું નહીં, તડકે ઉનાળો હોય અને એ ઉત્તર ગુજરાતની જમીનમાં રેતી ને એ બહુ ધગે, તો એ ધગતી રેતીમાં ઉઘાડે પગે તડકામાં ઊભા રાખે. એવો દંડ દે કે આ સત્સંગ છોડો. એમના બેન હતા ને એ સત્સંગી થયેલા. એકવાર તો એમના બેન બધાની હારે ઊભા રહી ગયા. સુબાને ખબર પડી તો એમણે કીધું, હું તમને ક્યાં ઊભું રહેવાનું કહું છું? એટલે એમના બેને કીધું કે હું પણ સત્સંગી છું. આ બધા મારા સત્સંગી બંધુઓ છે.
એને ઊભા રાખીશ તો હું પણ ઊભી રહીશ, અને પછી બધાને છોડી મૂકેલા બેન હોય એટલે એમનું સામાજિક બધી રીતે એનું સાંભળવું પડે. એ એવા બહુ પક્ષવાળા હતા અને મહારાજમાં બહુ હેતવાળા હતા. પણ આ સુબો દ્વેષી એટલે સત્સંગીઓને બધી આવી ઉપાધિઓ કરે. હરિભક્તોએ કીધું મહારાજ થોડીક આપણને ભજન કરવામાં ધર્મ પાળવામાં દ્વેષ અમને સહન કરવું પડે, છતાંય અમે કરીએ છીએ મહારાજ. આ વાત સાંભળી અને મહારાજને બહુ દુઃખ થયું. મહારાજ ઉદાસ થઈ ગયા. હરિભક્તો જતા હતા. મહારાજે કીધું કે અમે આવશું અને તમારું આ દુઃખ દૂર કરશું, એવી મહારાજે બધાને આશ્વાસન આપ્યું. હરિભક્તોના સંગ મહારાજના દર્શન કરીને નીકળે. એકદમ નિરખી મહારાજના દર્શન કરે અને મૂર્તિને હૃદયમાં પૂરે કે આપણે મહારાજને પછી સંભાળશું. સંગ બધા ભગવાનની દર્શન, મહારાજે જે વાતો કરી હોય એમની મનન કરતા, સંભાળતા, વાતો કરતા બધા નીકળ્યા. પણ આ હરિભક્તોનું દુઃખ જોઈને મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ થાળ જમવા પધાર્યા. જમતી વખતે મહારાજને જીવુબાઈએ ઉદાસ જોયા. પછી મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી, તમે તો મહારાજના અંગત સેવક છો. મહારાજ ઉદાસ થયેલા દેખાય છે અને મહારાજ આપણને છોડીને ચાલ્યા ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. હરિભક્તોએ, વિસનગરના હરિભક્તોએ મહારાજને એવું પણ કહેલું, મહારાજ એ સુબો એવું કહે છે કે સ્વામિનારાયણ અહીંયા આવે ને એટલે જેલમાં પૂરી દેવા છે. મહારાજ આ હરિભક્તોનું દુઃખ જોઈને દુઃખી થયેલા. પાછું મહારાજે કીધેલું અમે આવશું, તમારી રક્ષા કરશું. એટલે જીવુબાને એમ થયું કે મહારાજ ઉદાસ છે, એ ભક્તોના દુઃખમાં મહારાજ અહીંથી જતા ન રહે અને ત્યાં વિસનગર જાય, સુબો કાંઈ ઉપાધિ કરે. એટલે જીવુબાને પણ મનમાં આમ દુઃખ થતું. એટલે બ્રહ્મચારીને ભલામણ કરી, તમે બરોબર ધ્યાન રાખજો અને મહારાજ જતા ન રહે. એટલે બ્રહ્મચારીએ કીધું કે હું બરોબર ધ્યાન રાખીશ. મૂળજી બ્રહ્મચારી તો અખંડ મહારાજની સેવામાં હોય. એમાં રાત્રિને સમયે બધા ભર નિદ્રામાં સૂતા હતા અને મહારાજ એ વહેલી સવારે બધા ભર ઊંઘમાં હતા અને મહારાજ નીકળી ગયા. થોડી વારે બ્રહ્મચારી મહારાજ જાગ્યા. જાગતા આવે નજર આમ મહારાજના ઢોલિયા તરફ જાય. મહારાજને જોયા નહીં એટલે બ્રહ્મચારી મહારાજ એકદમ આમ દુઃખી થઈ ગયા કે હું સૂતો રહ્યો અને મહારાજ જતા રહ્યા. બ્રહ્મચારી મહારાજની આંખમાં માહુડા આવી ગયા અને રડવા માંડ્યા કે હું આવો ઊંઘણો કેમ થયો. બધા હરિભક્તો મને ઠપકો આપશે, હું શું જવાબ આપીશ કે મહારાજ ક્યાં ગયા. આમ અફસોસ કરતા કરતા મૂળજી બ્રહ્મચારી તો દોટ દીધી કે મહારાજને હું આંબી જાઉં અને પાછા વાળું. ગામની બહાર આવ્યા. થયું મહારાજ વિસનગર જવાનું કહેતા હતા તો ગુજરાતને માર્ગે હેલ્યા હશે એટલે રાધાવાવ થઈને મહારાજ નીકળ્યા હશે. બ્રહ્મચારી મહારાજ રાધાવાવ આવ્યા. ત્યાંથી આગળ આમ નીકળ્યા તો સીમાડે મહારાજને જોયા અને હાથ કર્યો, મહારાજ ઊભા રહો. આમ એવા દીન ભાવથી હાથ કર્યો. બ્રહ્મચારી મહારાજ આમ દોડતા આવે. મહારાજે જોયું કે બ્રહ્મચારી આવે છે. નજીક આવ્યા. મહારાજે પાણા લીધા હાથમાં અને મીંડા મારવા, મારી વાહે આવતા નહીં નહીતર મારીશ.
એમ કરીને એક બે પથ્થર મહારાજે જવા દીધા, તોય બ્રહ્મચારી મહારાજ પાછા વળ્યા નહીં ને કીધું, મહારાજ તમે પથ્થર મારશો તો હું સહન કરીશ, પણ મહારાજ હું તમને એકલા જવા નહીં દઉં. મહારાજ ગમે એવી મને મુશ્કેલી પડે, તમે ગમે એવી મારી કસોટી કરશો તો પણ હું આપની સાથે જ આવીશ મહારાજ, તમારો પડછાયો થઈને રહીશ. મહારાજ મને તરછોડો નહીં, તમારી ભેળો રાખો. મૂળજી બ્રહ્મચારી મહારાજનો આ ભાવ જોયો. મહારાજે કીધું કે અમારે ગુજરાતમાં જવું છે, વિસનગર જવું છે. અરે મહારાજ, એ સુબો તો આપણને જેલમાં પૂરી દેવાનું કહે છે, આપણે ત્યાં ન જઈએ, એ બહુ દુષ્ટ છે. મહારાજ કે અમને કેવા જાણો છો? મહારાજ તમે તો સમર્થ છો, ભગવાન છો, તો ચાલો અમારી સાથે. બ્રહ્મચારી મહારાજ ને મહારાજ બંને ચાલ્યા વિસનગર તરફ. વાલા ભક્તજનો, આ બ્રહ્મચારી મહારાજની મહારાજ પ્રત્યેની કેવી નિષ્ઠા હશે, કેવી ભક્તિ હશે. મહારાજ પથરા મારે તો એ કીધું, મહારાજ હું તમને છોડીશ નહીં, મને ભેળો રાખો. આ કેવી કસોટી કહેવાય. એ મહારાજનો કેવો મહિમા સમજ્યા હશે. અને મહારાજ વિના રહી ન શકે. આપણી આવી કસોટી થઈ હોય તો આમું ન જોઈએ ક્યારેય. આ બ્રહ્મચારી મહારાજ આવા દાસત્વ ભાવવાળા, મહારાજમાં અપાર મહિમાવાળા, મહારાજની સેવા વિના ન ચાલે આવા મૂળજી બ્રહ્મચારી મહારાજ એ મહારાજની સાથે વિસનગર જવા માટે નીકળ્યા. એ વિસનગરનો પ્રસંગ એ આપણે આવતીકાલે કહેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.